હાય ગાઈસ, કેમ છો તો મિત્રો? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને જો અત્યારે 5:30 જેવું વાગ્યું છે ને, જો અમે બધા ટેરેસ ઉપર મતલબ કે અગાસી ઉપર ચડી ગયા છે. જો અત્યારના હે ને અમારા પિયુષભાઈ ફોન જોઈ છે. હાય પિયુષભાઈ. પિયુષભાઈ હાય. હાય. જો આ શિવમભાઈ ને જોઈ, આ શિવમભાઈ નો હાથીડો છે. અને જો અત્યારના અમારા હેતુબેન કામ કરે છે. હેતુબેન હાય ગાઈસ, કેમ છો બધા મિત્રો? આની મમ્મીએ જો એને કામ કરવાનું કીધું તું નહીં કરે છે. આજે એની મમ્મી બીમાર હતી તો જો એ ખેતરમાંથી વાટીને આવ્યા તો જા બેન એની હેલ્પ કરે છે. જા હેતુબેને બધી વાયરું છે. ને આ શિવાભાઈ બગાડે કા શિવા તું બગાડે ને પાછળ પાછળ જોઈને હોબળું ચડેલું છે. શું થયું? તો જો અત્યારે એ ખીચવા છે. અને જો અત્યારે મસ્તનો પવન આવે છે. જો આગળ હે ને હેતુબેન ગુંદી ખાતા હતા. તમને ગુંદી ભાવે છે તક્ષીબેન? જો આને કંઈક ગુંદી કહેવાય, મેં તો કોઈથી ખાધી જ નથી. જો આવી રીતે આ કંઈક ગુંદી છે. અહીંયા ગુંદીનું ઝાડ છે. જો આપણે તો કોઈથી ખાધી નથી. હવે હે ને તમે કોમેન્ટમાં જણાવજો કે તમે ખાધી છે કે નહીં. અને જો એ મીઠી હોય આ હેતુબેન કહેતા હતા, પણ હવે આપણે કોઈથી ચાખી નથી. ચાલો આપણે એકવાર ચાખી લઈએ. તો જો આ ગુંદી છે. હવે એને આખી છાલ જ બીયા હોતી ખાવાની. જો અરે યાર કડવી છે બહુ. મને તો કડવી લાગે. આ કંઈક મીઠી છે. અને ગાઈસ મને તો કડવી લાગે છે. અને જો આ ખેતર અહીંથી મસ્ત નજારો આવે. જો તમે જો આ ખેતર છે ને, ખેતરમાં ખાલી કોઈ પવન આવે ને મજા આવી જાય. અમે જો હા ને આગળી કેરી ખાતા હતા ને, મજા આવી ગઈ, મીઠી હતી. ને જો અત્યારે મસ્ત પવન આવે છે. તો જો અહીંયા બધા રમે. તો ચાલો, જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાય હેતાક્ષી. ચાલો કરી દઈએ વ્લોગ પૂરો. તો જો તમને વિડીયો સારો લાગ્યો એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. બાય. બંધ કર. હા કરતી બંધ કરતી બંધ છે.